આજની આ સભાના અધ્યક્ષ રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષભાઈ, મંચ પર બિરાજમાન તમામ હોદ્દેદારો, નર્મદા, ભરૂચ, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ અને દૂર દૂરથી પધારેલા યુવા મિત્રો, સરપંચો, તાલુકા જિલ્લાના સભ્યશ્રીઓ, બહેનો, બાળકો અને વડીલો, આ મંચ પરથી જ્યારે બીટીપીની વાત આવી ત્યારે હું જે શંકરભાઈ જે બીટીપીમાંથી આવેલા અને આમાં પાર્ટીમાં જોડાયેલા છે એવું જ્યારે કીધું છે ત્યારે હું આ મંચ પરથી તમામને જણાવું છું કે હું 1990 થી કોઈ પાર્ટીમાં નહીં હતો. હું જ્યારે 2010માં તાલુકા પંચાયતનો ચૂંટણી લડ્યો ત્યારે જેડીયુની અંદરથી ચૂંટણી લડેલા અને તાલુકા પ્રેસિડેન્ટ બન્યો. પછી ત્યારબાદ ચૂંટણી લડ્યા ત્યારે પણ હું જેડીયુમાંથી લડ્યો અને સમય એવી આવી કે જ્યારે મહેશભાઈને જ્યારે અમને ટિકિટ આપવાનું થયું એ આવા ભાષણમાં આવી જનમેદની અંદર મને પણ એવું કહેવામાં આવ્યું કે આ વખત તાલુકા જિલ્લાની અંદર યુવા છોકરાઓને મેદાનમાં ઉતારવાના છે. ત્યારે મેં 7 નામ આપેલા. 7 નામની અંદર મારું એકલાનું મેન્ડેટ આવેલું મિત્રો. એટલે મેં મેન્ડેટ છોટું દાદાના ટેબલ પર જ મૂકીને મેં કીધું હું અપક્ષ લડીશ અને અપક્ષ લડીને જીતીને બતાવીશ. ત્યાર પછી આ ગંભીર બાબત છે, સમજવા જેવી. આપણી સાથે, આપણા સમાજ સાથે કેવી ગદ્દારી આ લોકોએ કરી છે. તો હું અપક્ષ લડ્યો. મારી 2-3 સીટો 45 મતોથી પરાજિત થયેલી અને અમે, મારી દીકરી અને હું સારા મતથી 2 સીટો લાવેલા અપક્ષ તરીકે. પછી ચૈતરભાઈ એ અમારા સાથી મિત્ર છે, ધારાસભ્ય અત્યારે બન્યા, પણ અમે જ્યારે જોડે કામ કરેલું, હું બીટીપીમાં હતો જ નહીં. અત્યારે પણ તેમ ગમે ત્યારે પૂછો ત્યારે પણ કહીશ. પણ જ્યારે મારે 5 વર્ષ અપક્ષ તરીકે જ્યારે સભ્યપદ મારે ભોગવવું પડ્યું ત્યારે મેં મારા જે મત વિસ્તારના પબ્લિકને કેવી રીતના હાચવ્યા છે એ તો અમે જાણીએ. પછી મને મારા છોકરાઓએ જે કહે કે પપ્પા કે હવે ચૂંટણી નજીક આવી ગઈ છે, હવે તમે ડિસિઝન લો તો સારું પડે એમ. તો મેં કીધું ભાજપ ને કોંગ્રેસ તો બંને ચોર છે, મારે જેવું કામ. કેમ કે હું એક આદિવાસી ની બધી વેદના જાણું, સમજું અને જે મેં કંઈ કર્યું છે, તમે આજે પણ મારા વિસ્તારમાં આવીને કોઈ સરપંચ કે કોઈ આગેવાન, કોઈ લાભાર્થી પણ એમ કહે કે રાજુભાઈને એના શાસનમાં મેં 5 રૂપિયા આપેલા, પણ આજે હું આ સ્ટેજ પરથી જાહેર જીવન છોડવા તૈયાર છું અને આમ આદમી પાર્ટી પણ છોડવા તૈયાર છું. તો મિત્રો, એવા ચોર હાથે મને નહીં ફાવે. એટલા માટે મેં છોકરાઓને કીધું કે આપણે ચૈતરભાઈ હાથે જોડાઈએ તો શું વાંધો છે. તો મારી 8/12/25ની જન્મ જયંતિ હતી ત્યારે હું ડાયરેક્ટ આપણા દિલ્હીના માજી મુખ્યમંત્રી અને પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલજી જોડે જઈને હું આમ આદમી પાર્ટીને જોડાયો અને ત્યાંથી મેં સંકલ્પ કર્યો કે વાલિયા તાલુકાની અંદર જે ચૈતરભાઈને માણસો નહીં મળતા હતા એ મેં આખી ટીમ કોઈ પણ જાતની પરવા કર્યા વગર ચૈતરભાઈના હવાલે કરી છે. અને અમારી ટીમ એવી છે કે સમાજનું કોઈ પણ જાતનું અહિત થશે તો ત્યાં અડધી રાતે પણ પહોંચી જશે. અને જ્યારે 2023ની અંદર અમારા પર
ફરિયાદ થયેલી ત્યારે ચૈતરભાઈ પણ હતા. અમે બીજી તારીખે એમની પર ફરિયાદ થઈને ત્રીજી તારીખે મારી પર થઈને હું 4 રાજ્યો બહાર હતો. મને ભાજપમાં આવતા રહ્યો. તમે વોશિંગ મશીનની જેમ એકદમ કમ્પ્લીટ થઈને બહાર નીકળી જશો. ભાજપ જોઈન કરો. મેં પીઆઈને એવું કીધું હતું કે ભાઈ ભાજપ કોંગ્રેસ વાળા બંને ચોર જ છે, અમારે કોઈ જગ્યાએ જવું નથી. મેં 4 રાજ્યો ફરીને આવ્યો પણ એ લોકોને સ્વીકાર્યા નથી. ત્યારે મહેશભાઈને અત્યારે મારે એવું કહેવું છે કે બીટીપી માંથી તમે ભાજપમાં ગયા, ભાજપમાંથી પાછા રિટર્ન આવ્યા. હા, પાર્ટી બીટીપી ચલાવવી જોઈએ તમારે. શા માટે તમે હવે કોંગ્રેસ પસંદ કરી? તો મિત્રો, એ કોંગ્રેસ એમણે એટલા માટે પસંદ કરી કે એ સમાજની જે લડત લડે છે ચૈતરભાઈને પાછળ રાખવા માટે એણે કોંગ્રેસનો હાથ પકડેલો છે. પણ જ્યારથી હું 2010 થી વાલિયા તાલુકા પંચાયતની અંદર લડ્યો છું, કોંગ્રેસની એક પણ સીટ આવવા નથી દીધી. મિત્રો, તો મહેશભાઈ મારે કહેવું છે કે તમે ગમે એટલી મહેનત કરશો પણ હું તમારી આજે પણ એક સીટની આવવા દઉં એટલી તાકાત રાખું છું. ભાજપવાળા અત્યારે પણ એવું કહે છે કે રાજુભાઈ ક્યાંથી લડવાના છે. એ લોકોના મોટા મોટા આગેવાનો દલાલો એવું કહે છે કે અમે અહીંયાથી લડવાના છે, ત્યાંથી જ્યાં મારું નામ આવે એ લોકો પીછેહટ કરે છે. મિત્રો, તમે આવી જાઓ, તમને પણ ખબર પડે કે અમારી તાકાત. મેં પૈસા નથી બનાવ્યા, મેં ઇજ્જત બનાવેલી છે, મેં સમાજમાં એક નામના મેળવી છે. એટલા માટે હું મારા છોકરાઓને પણ કહું છું કે જ્યારે કાંઈ જરૂર પડે તો અમારો સહકાર લેજો. બાકી પૈસામાં સોદાબાજી નહીં કરતા અને અમારું નામ તમે બગાડતા નહીં મિત્રો. એટલા માટે મેં મારા છોકરાને પણ વાત કરી છે. તમે વાલિયાથી જોઈ લો, વાલિયાની સીતારામ ટેકરી નીચેથી ઉતરો ઠેઠ નેત્રંગ સુધી કોણે જમીન રાખેલી છે. વાલિયાથી અંકલેશ્વર જમીન જે જાય એ કોણે રાખેલી છે? એક આદિવાસીના પગમાં ચંપલ નહીં એવા ગરીબ આદિવાસીઓના જમીનો એ અનિલ ભગતના નામે છે. તમે કરી લેજો તપાસ અને પછી કહેજો ફરિયાદ કરવા જેવી હોય તો ફરિયાદનો સામનો બી કરવા તૈયાર છું અને પુરાવા પણ મારી પાસે છે. અનિલ ભગત મારો વિરોધી કેમ થયો એ પણ હું તમને 2 શબ્દ કહી દઉં. જ્યારે તાલુકા પંચાયત મારા હાથમાં હતી, એણે 14 ફાઇલો આદિવાસીઓને કરી જમીન લેવા માટે. પણ મેં ટીડીઓસીને કીધું કે આ બિચારાના પગમાં ચંપલ નથી, એવાની જમીન આપણે આપવાની નથી. મને એ લાભાર્થીનો મારી પાસે લાવો. એ લાભાર્થીને સાંભળીને પછી જ એમાં સહી કરીશ કે મારે ટીડીઓએ ના પાડી કે આ વેચાણ તરીકે લેવાના છે. તો મિત્રો, એવી જમીન એ નહીં આપવાની અનિલ ભગતને. એટલે સાહેબને જઈને અમારી બોચાડી કરી. કેમ કે સાહેબ પાસે દિવસના જાય, કયા ટાઈમે જાય એ ખબર નહીં પડે. પણ બધા એકદમ શાંત થઈ જાય. 1-1.5 વાગ્યાના ટાઈમમાં જતો હતો એ, દિવસના 1-1.5 ટાઈમમાં. અને ત્યાં બધી અમારી ચાડી કરી આવે. એટલે એણે છે ને સંગઠ અનિલભાઈ આપણને મથાવતે. ચૈતરભાઈ, હું તમને કહું છું આજે પણ એક કારણ છે અનિલભાઈ પાસે કે જ્યારે 1995 થી એનો ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ રહ્યો. એને જમીન પચાવવા સિવાય બીજું કંઈ કામ કર્યું નથી. આદિવાસીનો કોઈ કામ નથી કર્યા. જો એની પાસે સંગઠન હોત તો એ આજે જરૂર આપણને મથાવતે. આમ આદમી પાર્ટીને બી નહીં આવવા દેતે. પણ એ લોકો પાસે એક માણસ નથી. એને જ્યારેથી 1995 સુધી જે ચૂંટણી લડાવી એમાં અમે સહભાગી છીએ. મારી ટીમ આખી સહભાગી છે. એક ડોહો બી નહીં આવતો તો ભમાડિયાથી. ભમાડિયામાં એક સભ્ય પણ નથી, ગ્રામ પંચાયતનો સભ્ય નથી, સરપંચ પણ નથી બનાવી સહીકો. એ માણસ ખાલી છોટુ દાદાના નામથી ચૂંટણી લડીને પૈસા બનાવ્યા. એવા દલાલોને ઓળખી લેવાની જરૂર છે. આવા દલાલો અત્યારે આપણી અંદર બી. ચૈતરભાઈને પણ હું કહેવા માંગુ છું કે ટિકિટની પાછળ ધમપડ કરશો પણ આ કોનો હકો છે તમે ધ્યાનથી જોઈ લેજો અને પછી ટિકિટ આપજો. કેમ કે કારણ કે જ્યારે 1 મતની જરૂર પડશે ત્યારે આપણે એવું કહેવામાં આવશે આ તો મારી ફોઈનો પોયરો છે એટલે મારે તાને જ મત આપવું પડે. એટલે આપણે આ મિત્રો વધુ ન કહેતા મારું મંતવ્ય અહીંયા ટૂંકાવું છું. તમે આ બધા આટલી બધી સંખ્યામાં આવ્યા અને હું તો દિલથી આ સમાજનું કામ કરીશ. અને મને જે લીડરશીપ ચૈતરભાઈ જેવી જે મળી છે એટલે મને મનથી કામ કરવાની મજા આવશે. હું અત્યાર સુધી કોઈ જગ્યાએ ગયો પણ નથી, પણ હવે નીકળીશ. કોઈ પણ કામ હોય તો મને કહેજો અને મારું મંતવ્ય પૂરું કરું છું. જય આદિવાસી, જય સંવિધાન. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ સાહેબનો. મિત્રો, માતા બહેનોને મારી નમ્ર વિનંતી છે કે ટૂંક સમયની અંદર આપણા એમએલએ સાહેબ આપણને સંબોધન કરવાના છે. તે પહેલા આપણી વચ્ચે
સામાજિક આગેવાન અને જેઓ ગાયક કલાકાર પણ છે નર્મદાબેન વસાવા, એમને હું વિનંતી કરું કે તેમનું પ્રવચન આપણને